આજના સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ છે કે E100 એટલે કે 100% ઇથેનોલને ભારત સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. એવું તમને એમ થતું હશે ને કે પેટ્રોલના ભાવ અડધા થઈ જશે, સસ્તું થઈ જશે. ના, એવું કાંઈ થવાનું નથી. આપણો વિડીયો અંત સુધી જોજો, કારણ કે આજે આપણે આ ઇથેનોલનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. સરકાર આપણને 102 રૂપિયાનું પેટ્રોલ માત્ર 82 રૂપિયામાં આપી રહી છે. વાહ, 20%નું ડિસ્કાઉન્ટ સાંભળવામાં તો બહુ મસ્ત લાગે ને, પણ આ 2026નો સૌથી મોટો ફાઇનાન્શિયલ ટ્રેપ છે. પહેલા તો E85 એટલે કે 85% ઇથેનોલ અને 15% પેટ્રોલ. સરકાર કહે છે કે આ સસ્તું છે, પણ સાયન્સ કંઈક અલગ જ કહે છે. સાયન્સ કહે છે કે ઇથેનોલની એનર્જી ડેન્સિટી પેટ્રોલ કરતા 30% જેટલી ઓછી હોય છે. હમણાં જ ભારતની એક જાણીતી ઓટોમોબાઈલ મેગેઝિન ઓટો કાર ઇન્ડિયાએ સુઝુકીના એક બાઇક ઉપર એક રિયલ વર્લ્ડ ટેસ્ટ કર્યો હતો, જેમણે એને જોયું કે E85 પેટ્રોલ જ્યારે બાઇકમાં નાખવામાં આવ્યું ત્યારે બાઇકની માઇલેજ સીધી 24.4% જેટલી ઘટી ગઈ. એટલે કે તમારું બાઇક પેટ્રોલ વધારે પીશે અને માઇલેજ ઓછું આપે. એટલે કે અસલી ગણિત સમજો કે નોર્મલ પેટ્રોલમાં આ બાઇકનો કોસ્ટ પર કિલોમીટર એટલે 1 કિલોમીટર દીઠ ખર્ચ 2 રૂપિયા અને 68 પૈસા આવ્યો. જ્યારે ઇથેનોલ વાળું E85 પેટ્રોલ નાખવાથી ઘટવો જોઈએ ને, ના, પણ E85 પેટ્રોલ વાળા આ કોસ્ટ પર કિલોમીટર 2 રૂપિયા અને 85 પૈસા આવ્યો, એટલે ઘટવાની જગ્યાએ વધ્યું. બ્રાઝિલ જેવા દેશની વાત કરી કે જ્યાં સૌથી વધુ ઇથેનોલ વાળું પેટ્રોલ વપરાય છે, પણ એ દેશનો એક રૂલ છે 70-30 નો રૂલ. એટલે કે પેટ્રોલ કરતા ઇથેનોલ જો 30% જેટલું સસ્તું મળતું હોય, જો પેટ્રોલ 100 રૂપિયાનું હોય તો ઇથેનોલ આપણને 70 રૂપિયામાં મળવું જોઈએ, તો જ એ પબ્લિકને પોસાય. અમુક લોકો કહેશે કે આ તો ગ્રીન ટેકનોલોજી છે, આપણે ઇથેનોલથી આપણા પર્યાવરણને બચાવી રહ્યા છીએ, પણ સાચી વાત તમે પણ સાંભળો કે ચોખામાંથી જ્યારે 1 લીટર ઇથેનોલ બનાવવામાં આવે ને, માત્ર 1 લીટર, તો એમાં પાણી જોઈએ 10,790 લીટર પાણી જોઈએ. અને જો શેરડીમાંથી 1 લીટર ઇથેનોલ બનાવવા માટે 3630 લીટર પાણી વેસ્ટેજ જાય છે. એટલે કે આ એક ગ્રીન ટેકનોલોજી છે. આપણે પર્યાવરણને બચાવી રહ્યા છીએ કે આપણે ગ્રાઉન્ડ વોટરનો સર્વનાશ કરી રહ્યા છીએ. તો તમને પ્રશ્ન થશે કે આ પ્રોજેક્ટમાં આટલું બધું નુકસાન છે, છતાં પણ આટલો સ્પીડમાં કેમ ચાલી રહ્યો છે પ્રોજેક્ટ? તો આની પાછળનું મોટું કારણ છે ધ સુગર લોબી. એટલે કે ખાંડની મિલ વાળાને ખાંડ બનાવવામાં 10 થી 12% જ પ્રોફિટ થાય છે, જ્યારે એ સીધું ઇથેનોલ બનાવીને વેચે ને તો એને 22 થી 28% જેટલો પ્રોફિટ મળે છે. આ બધી સુગર મિલો ક્યાં નેતાઓની છે અને કોણ એની સાથે સંકળાયેલું છે એ મારે કહેવાની જરૂર નથી. જો ન ખબર હોય તો તમે સર્ચ કરી લે. હવે એક વસ્તુ ક્લિયર સમજી લ્યો કે આ જે E85 પેટ્રોલ છે આ કોઈ ગ્રીન રિવોલ્યુશન નથી. આ એક એવું બિઝનેસ મોડેલ છે જે તમારા બાઇકના એન્જિનને ખરાબ કરશે. બીજું, એ તમારા બાઇકની માઇલેજ ઘટાડશે, તમારા બાઇકનું કોસ્ટ પર કિલોમીટર પણ વધશે, એટલે કે તમને મોંઘું પડશે. અને ચોથું, આપણા દેશનું જે ભૂગર્ભ જળ છે એ પણ આના લીધે ખલાસ થશે. તો આ પ્રોજેક્ટને આટલો બધો શા માટે ચલાવવામાં આવે છે, એ એક આજનો આપણો મોટો પ્રશ્ન છે. અને તમને જો પણ મારી વાતમાં લોજિક લાગ્યું હોય કાંઈ, તો આ ગાડી ચલાવનાર દરેક સુધી શેર કરો અને એને પણ પૂછો કે પ્રશ્ન પૂછે કે શા માટે E85 પેટ્રોલ અમે પુરાવ્યું.